બોટાદ તાલુકાના પાળિયાદ ગામ ખાતે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ, પાળિયાદ સરપંચ વિજયભાઈ ખાચર, ગામના આગેવાન દેવકીભાઈ ખાચર, વિપુલભાઈ માલધારી સમાજના આગેવાન લાખાભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન બારૈયા, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેજસ્વી તાલાઓનું સન્માન કર્યું હતું અને બાળકોને વધુ શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. શાળા પરિસરનું અવલોકન પણ કર્યું હતું અને ગ્રામ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનું બિલ્ડિંગનું નવું બનાવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. પાળિયાદ ગામમાં એક અટલવાડી માટે રાજ્ય સરકાર અને MLA ગ્રાન્ટમાંથી 60 લાખ ફાળવવામાં આવ્યા અને પાળિયાદમાં વિવિધ વિસ્તારમાં અને કોળી સમાજની વાડી પાસે રોડ બનાવવા માટે MLA ગ્રાન્ટમાંથી 10 લાખ ફાળવવામાં આવ્યા. GDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.